નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। વલ્લુભાઈ ભરવાડે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કીધું કે એકાદું બૈરું મને પણ ગોતી દો મારા વાલા। સાંભળો મિત્રો, જોરદાર કોમેડી કોલ રેકોર્ડિંગ। મિત્રો એ પહેલા મારી ચેનલમાં મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો ગમે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો। हेलो मनसुखभाई बोले। તમે કોણ બોલો? मनसुखभाई તમે કોણ બોલો? વલ્લુભાઈ બોલું છું ભરવાડ, વલ્લુભાઈ ભરવાડ ક્યાંથી? બેડલાથી। બોલો ને વલ્લુભાઈ। તમને ફોન કર્યો, તમે કઈ હરખી વાત ન કરો, તમે કાંક વાત કરો તો ખબર પડે ને, ભલા તમે તરત ફોન કાપી જ નાખો છો। પણ હું કોર્ટમાં હોઉં ને, એટલે અત્યારે અહીંયા અમદાવાદ કોર્ટ છું, હાઈકોર્ટ। બરોબર છે। વાત કર્યા તમને એવું વાત કરી હતી ફોનમાં, ખબર છે ને? બાય ની બાઈ આપણે વાય કરવી છે એમ। કરી લ્યો। આ તમારું યુટ્યુબમાં આવ્યું હતું એટલે મેં કીધું આ ભાઈ કરતા હોય તો કીધું આપણે ફોન કરવી। તમે ઓલા જુનાગઢ દરજીનું કરી દીધું કાનાભાઈ નું? હા હા, એને મારા ફોન આવ્યો તો આપણે ભાઈબંધ છે એ। પણ દરજી? હા હા, હા 55 વર્ષે 45 વર્ષની બાઈ દીધી ને? હા પણ તમે કીધું કે વીરો મારો ઝગમગ થાય, પછી કે વાહે લગભગ થાય કે। હા એટલે મેં કીધું મનસુખભાઈ ને ફોન કરીએ આપણે, શું થાય। માતાજી માતાજી, ભગવાન ભગવાન, બીજું શું હોય। તમારું નામ શું કીધું? મારું નામ વલ્લુભાઈ ભરવાડ, ગામ બેડલા, રાજકોટ જિલ્લો, તાલુકો રાજકોટ છે। આપણે બાઈ હિન્દી ભાષી જોઈ છે ગુજરાતી? એ આપણે જેવી હાદી હોય ને, આપણે જેવી ગુજરાતી બાઈ જોઈએ આપણે, બરોબર। અમેરિકાથી ઓલી ભૂરી આવે ને, એટલે આ મનસુખભાઈ એવા આપણે નથી જોવા, આપણે નાના માણા રહ્યા। ઇંગ્લિશમાં વાતો વોટર બોય ગાડર ગાડર એમ કરે, તમારે આમાં કાંઈ મજા જ આવે? એના ભાઈ એવું આપણે નથી ગોતવું, આપણે સાદું સિમ્પલ હોય ને। ઇંગ્લિશ બાઈ છે, ગુજરાતી નથી, હિન્દી નથી, ઇંગ્લિશ છે। લ્યો ઇંગ્લિશ નહીં, આપણે આ તો ગુજરાતી આપણે જે હોય ને સાદા। આદામાં જોવું પડે, બાકી ના કરવા। વિદેશની બાઈ છે ને, હા ઈ એક ફોન હતો, ભાઈ મારે ગમનિયા ગામડામાં લગ્ન કરવા છે। હમ એને ઇંગ્લિશમાં લખીને મોકલ્યું હતું, ધીસ ઇઝ માય શાદી। એવું આપણને પછી ઇંગ્લિશ નું આવડે ને, સમજ્યા મનસુખભાઈ? એ બહુ મારું ને, એકાબીજા ભૂંડા બોલી તો કઈ ઉપાધિ તો નહીં, આપણે ગાયરું દઈએ તો એને કઈ દુઃખ ન લાગે, દાંત જ કાઢતી હોય। આ તો આપડે જેવું ગુજરાતી હોય ને સારું, સમજ્યા? ગુજરાતીમાં થોડુંક વાર લાગે, કેમ કે ગુજરાતી દેશી એ બંને બધે મળી જાય। ઇંગ્લિશમાં છે ને ભાવે બહુ હોય, હા અને ઇંગ્લિશમાં કમલાનો એક ડેરો થાય, એની કરતા દેશી છે ને એની જેવી મજા નહીં। તો એટલે જ કહું છું ને તમને, એટલે હું તમને વાત કરું કે આપણે દેશી મજા આવે। આ તો ઓર્ડર તૈયારમાં જ છે, અમેરિકાની ભૂરી। હવે અમેરિકાની ભૂરી પર આપણે આ ઘીરે મહેમાન કોઈક આવ્યું હોય તો આપણે કઈ શું ને હાલે, શું મજા નું આવે ને? ઈ થોડુંક એ પછી સમજી જાય ને, 400 મહિના તમારે તકલીફ કરવી પડે, હા અને ઈ તો પછી ગાડીના સારવાર લઈ જાવ ને, આપડી સીધી થઈ જાય કે આ મારું દીકરો હાલ્યા કરે કરે। એટલે ક્યાંક હોય તો વધારે સારું, તમારો આભાર ભાઈ, સમજ્યા? નાના માણસ તમે ભલામણા સર્વ કરો સારું ભાઈ, સેવા કરો તો। પણ એ વાત સાચી, પણ આમાં ભાઈ જો આમાં કેવું હોય ખબર છે, આ વિડીયો વાયરલ થાય પછી કેવું ભાગમાં આવે નક્કી ન હોય, હા એવી રીતે થાય। બરોબર। પછી કે મારો ઓડિયો કાઢ નાખો, મારું ઓડિયો કરો, તો એવું ન થાય। જો આમાં તો પેલા ચોખવટ, પછી કાલ કદે હવે અમારે આમ થયું ને અમારું એમ થયું, નહીં કાંઈ માલે। એ તો ફોન માં વાત કરીએ આપણે, ખબર પડશે ને કેવું છે ને કેવું નહીં એમ। ભાઈ બાયું તમારા ફોન કરે હા એમ। એટલે જ હવે ઇંગ્લિશમાં બોલે, હિન્દીમાં બોલે, તમારે જવાબ દેવાના બધાય। હા એ તો બરોબર છે, એ તો જે બોલે આપણે આપણને પોવાય, આપણને એમ થાય કે ઇંગ્લિશ બોલે છે, નથી પોવાતું આપણે ના પાડી દેવાની। એમાં ફોન હોય તમને ગમવું રજૂ છે, હા ઇંગ્લિશમાં ફાઇટ ફૂટ કરે, તમારે કહેવાનું કે ફાઇટ ફૂટમાં કાંઈ હેરગુતી નથી કે ગોઠવવાની વાત કરી, હા સમજ્યા? એ ઇંગ્લિશમાં બોલતી હોય તો તમારે પાછી ગુજરાતીમાં દાબદાર ચાલુ કરી દેવાનું। હા એ તો પછી એમ જ હોય ને। ના વિડીયો કોલમાં ઘેટાને બકરા બતાવે, આપણી બંધ થઈ જાય, ઓ એ મેરે કો નહીં ચલેગા। બોલો તમારે શું આપણે કરવું છે એ તમે કહો। એટલે હું શું કહું છું, ઇંગ્લિશ કરતા આપણે દેશી ભાષા હોય ને ભાઈ મનસુખભાઈ,
દેશી ભાષા ઈ કઈ પછી જ્ઞાતિ જ્ઞાતિ કે એવું કઈ? એ જ્ઞાતિમાં જો એ વાઘરી. એટલે એવું ન બોલાય. બરોબર સાંભળો તમે પેલા મારી વાત પેલા સાંભળો તમે. હા અને એક સુવણિયા કોળી. હા બરોબર છે. આ બીજો કોઈ ભવાયા છે, કોઈ કુંભાર છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ પટેલ છે. હા સમજ્યા? ઈ આપણે હાલે. આ તો ઈ આપડામાં લખવું પડે ને. ઓલો હું થાય પછી આપણ સેટ લાગે એવું ન કરે, સમજ્યા? આપડ સેટ લાગે? આપણ સેટ લાગે જ ને એ વાઘરેન ને કોળે ને ઓલો થાય એટલે શું થાય? વાઘોડ સેટ જ લાગે. એવું થઈ? એવું થાય ને ભાઈ, માતાજી થી આપણે ઓલું થાય ને તો માતાજી માટે જવું હોય પગે લાગવા ન જઈ શકવી ને. હા ઈ તકલીફ થાય નકર ઈ એક બે જ્ઞાતિમાં બાઈઓ હાવ રોડમાં જ છે. તમે કયો તો આપણે બેડ દી. પણ ઈ આ વાંધો પડે ભાઈ, બીજું અમને કાંઈ વાંધો નથી. અમારી નાઈટ એમાં તો ભાઈ જો આ કઈ ઈવડે હાસુ ન બોલે, ઈ તો ગમે ઈ નાઈટ ની હોય. અને ઈ કદાચ ઈ તમે કીધી ઈ જ નાઈટ ની હોય તો પછી દેવીને રાખવી કાને રાખવી? એવું થાય. પણ માતાજી કદાચ એમ કે બીજી જ્ઞાતિની સાની મુની આવી ગઈ ખબર પડી જાય ખરા? દાણા જોવે ને તો ખબર પડી જાય, દાણામાં ખબર પડી જાય. હે હા દાણા નાખો તો ખબર પડી ગઈ? હા, અમારા ગામમાં એક ભાઈ લઈ આવ્યા તો જો કાઢી મૂકી બિચારીને. તો દાણા નાખીને ઈ જ જોઈ લ્યો ને કાકા ઈ નાઈટ ની છે તો આપણે હું વાત કરું છું. કઈ? આ એક છોકરી છે અમદાવાદમાં. હા તો કઈ નાઈટ ની છે પેલા જોઈ લ્યો ને. એને મને તો કીધું કે હું ઊંચી જ્ઞાતિમાંથી આવું છું. એટલે આધાર કાર્ડ, પાન કાર્ડ? એ દાણામાં ખબર પડે ને. આધાર કાર્ડ પાન કાર્ડ કાંઈ નથી. નંબર પ્લેટ વગરની મોટરસાયકલ છે. હા એટલે ભાગીને ક્યાંકથી આવી હોય તો એ નંબર હા પ્લેટ એવી નહીં. ઓમ કે ઓમ છોકરી બહુ ખોજી થાય. તમારી ઉંમર કેવડી છે? કોની? તમારી? મારી ઉંમર 35 વર્ષની બસ, એટલું આડે ગળે. હા તો થઈ જાય. પણ ઈ છે ને, ઈ માતાજીને પૂછવું પડે કઈ નાઈટ ની છે હો ભાઈ, ઈ ખબર નથી. એ પાછો શોખ પાડવો પડે ને ભગવાન. માં શું નકામ માતાજીને આપણે લાગે આપણે ન કરાય ને ભલામણ. માતાજી આગળ ન વધાય તો પછી મારે સમરણ તો પછી આમાં શું વાંધો છે? ખોટું દેવ વપડાય છે એવું કામ કરાય નહીં. માતાજી અપડાઈ જાય ને તો આપણે પછી મરી જાય ભાઈ, આપણે કોઈને ન રહી તો પછી. એની કરતા પરણાય જ નહીં. એટલે મારું હું એમ કહું સીધું કામ આ રખાય. એટલે આ ભાઈ આ તો કીધું એમ નહીં, પિતૃ પરણાવાય પણ આપણે ન પરણાય. આ તો કીધું ડોશીમાં એક રહ્યા ને, ડોશીમાં કીધું કામ નથી કરી શકતા એટલે કીધું બાય કરી દો એકાદી. તો બાય કામ કર્યા ને ડોશીમાં ને પોરો રે. ત્યાં ભાઈ જ્ઞાતિમાં ન હાલે. આમાં તો બધું આ રોડ સીડ્યા પછી ત્યાં આગળ કોઈ જ્ઞાતિના ડમ્પર હાલતા ને કોઈ જ્ઞાતિની રિક્ષા હાલતી હોય, કેમ પૂછવા જવું ભાઈ તમે કઈ જ્ઞાતિના નીકળ્યા છો? પછી અહીંયા આવીને પછી અમારા માતાજીને મઢે જઈને પગે લાગીને પછી દાણા જોવે ને પછી એમ કે હું ભાઈ. પણ હું એટલે તમને પેલા કહું છું, પેલા માતાજીને પૂછી લ્યો. હા આ છોકરીનું નામ દઈ દઉં, ફોટો મોકલું, હા તમે પૂછી લ્યો કઈ જ્ઞાતિની છે. કેમ કે ઈ છોકરી હાસુ કેતી નથી. ખાસો નથી કેતી. ના દેવ કઈ તો થાય. હવે એ અહીંયા આવે ને ના અહીંયા પડે આવ્યા પછી દાણા નાખવા પછી બસો બેસાવું કરતા પેલા નાખી લ્યો ને. અટાણે જ પૂછી લ્યો ને. હાલો ને ચાલુ ફોન રાખું. અત્યારે હું ગાયું ભેહું છું ભાઈ. તો ન્યા કણે પછેડી પાથરીને જરીક સપટી નાખો ને. ઈલા ભાઈ હું થોડો ભૂવો છું, ફપટી નાખું. ભૂવા ન હોય તો દેવ તો દાણા દે ને. ઈ ક્યાં ભૂવાને દેવાના? ભૂવાને દે તમે ને દે. હા એ તો બરોબર છે, સાચું છે તમારું એ બધું. ઓલીમાં બાકસની દિવાળી હોય ને તો એકાદી શેતવીને પૂછી લ્યો ને માતાજીને, ઈ પકડી લે તો હાચું, નકર નું ખોટું. પણ એમાં એવું થાય આધાર કાર્ડ નું હોય ને, આધાર કાર્ડ હોય ને તો હમણાં આપણે પકડી લઈએ. આધાર કાર્ડ હું એમ કહું છું છોકરી બહુ સારી છે, બધી રીતે રેડી છે. પણ હવે જાતિ નડદેરો થાય પછી કાલ દેવ વપડાઈ જાય એવું કામ ન કરાય. પણ એ મારી છોકરી દેખાવડીમાં કાંઈ ઘટતું નથી. તમે એમ કહી દો કે એમાં હિરોઈન ટૂંકી પડે. એમ ને હા પણ જો તમારે દેવ વપડાય નહીં તો મેર ખાય. ભાઈ કે છે કે હરજન તમારા ગામમાં એવી બાઈ જ ન હોય બેટલામાં. હા હા એક મનુભાઈ બેટલા વાળો ને એક આ મનસુખભાઈ બેટલા વાળો. બે હું બેટલા વાળો છું. હા હા અમે મનુભાઈ આર્યા. મનુભાઈ બેટલા વાળા ગુજરી ગયા ને. હા એ તો ઓફ થઈ ગયા, મનુભાઈ ભવાયા. હા હું આ મનુભાઈ જીવે છે જી. હા મનસુખભાઈ જીવે છે, મનુભાઈ વ્યાઈ ગયા. હા અરે છોકરી એટલે પૂરું થઈ ગયું. તમે જોવ ને તો તમે આમ હાથ થયો સાફ પડી જાય એવી છોકરી ભાઈ. હવે એ મનસુખભાઈ બધી વાત સાચી પણ એ હાસુ નથી કેતી, વાંધો એ છે ને. હા તમારે દેવની અબડજેટ કાઢવી પડે ને કાંઈ રાખવી પડે. બોલો શું ગણતરી?
હા, તો પછી મારે માતાજીને મઢે જવાય નહીં ને, તો પગે લાગે ન જવાય ને ભાઈ. આવી છોકરી થોડા મળે ત્યાં માતાજી ક્યાં તમે કઈ બાકી આવી છોકરી થોડી મળે. શું વાત કરો છો તમારે દેવની વાત કરો ને બે નો હાલે ને યાર. પદમણી જોઈ લ્યો ને પદમણી. હા એ વાત તમારી હોનાની છે, એમાં હું ન પડતો, સાચી તમે વાત છે. છોકરી સામું જોવો ને એટલે તમે જેમ આમ પાણીમાં ગારાનું ઢેફું કેમ કરી જાવ હા ભાઈ હા. એમ તમે ઘરે જ જાવ સીધા. આ ઘણા કલાકમાં જ તમે શરીર જેટલા જ ગયો એટલા કરીને રાત જેવા થઈ જાવ. આવી છોકરી છે. એમ નહીં, હું તમને શું કહું, મારી વાત તમે પેલા વાત સાંભળો. ઈ ભાઈ દેવગતિમાં હું માનતો નથી. હું તમને કહું છોકરી સારી છે, બાકી બીજું ભૂલી જાવ. એની પાસે આધાર કાર્ડ છે, પાન કાર્ડ ચાલો, એ કે બીજું બધું પાઈ ગયો બસ. ઈ આધાર કાર્ડ છે પણ દેવી પૂજક ની દીકરી છે ભાઈ. દેવી પૂજક ની? હા આલી વાઘરીમાં જ આવી ને? હા હવે એ પાછો લોસો થાય ને પાછો. ઈ લોસો થાય કે મોટો ખભો થાય ઈ તમારે જોવાનું. દેવ ને તમે પણ ઈવડા ઈ લોકો તો દેવી પૂજક છે, તો ઈ તમારી માતાજીને જ ક્યાં દેપડાઈ જાય? એ વરણ અલગ આવી ગયું ને એમ. અલગ ક્યાં આવી ગયું? પણ ઈ તો દેવી પૂજક નહીં. તમારે તો ઈ માતાજીની સ્પેશિયલ પૂજા કરે એટલે ઈ દેવી પૂજક, એની સમાજ આખી દેવી પૂજક કહેવાય છે. અને ઈ તમારે છોકરીથી તમારી માતાજી અપડાઈ જાય, બે કેમ ભેગું થાય? બીજી હોય તો ગોતું આને જવા દો ને ભાઈ. હા હે સમજ્યા? હા બીજી કોઈ ધ્યાનમાં હોય તો કયો. ના અટાણા એક છે. બીજી કોઈ હાજર વલ્લી હો, ધ્યાનમાં કાલે જ જરા ફરી જાય, બીજી વાત ભૂલી જાવ. હે? હા હા. હા બીજી બાઈ નથી કોઈ છોકરી? બીજી છે પણ આવી બધી નથી હો. એ વાત તમારી હોનાની છે, સાચી વાત. પણ આ આ તો તમે ગોમત ને ભૂલી જાવ ને એવી ભાઈ. એ બંદુકભાઈ બધી વાત તમારી સાચી છે, પણ મારે આ જગમાલ ખાવડીયો જો કદાચ ગોમત ને રાખીને બેઠો હોય ભલા માણસ. જગમાલ ખાવડીયો તો રાજા હતો યાર, અને તમે તો ક્યાં રાજા છો? તોય તમે એમ કહો કે હું ન રાખું. પણ મારા માતાજી આગળ હું ન જાય કોઈ, મને બીક લાગે છે સમજ્યા. બીજું મને વાંધો કાંઈ નથી, પણ છોકરા કે મારે ક્યાં વરાવા? વરાવાય નહીં કાંઈ નહીં, પણ અટણ તમે હાસવીને ખવડાવો એ તો ફાઇનલ છે ને. તમે ચટણ વરવા ક્યાં જાવ છો? એમ છોકરા વરી જાય. એ પછી મારી કોઈને કરવું પડે ને નહીં. આમાં તો એમ જ હોય ને, કરતા આપણે આખી જિંદગી વાંટું રહેવું, પિતૃ પરિણામ કરતા તો પછી પિતૃ નું રાખો. એટલે ભગવાન એવું નથી કર્યું મારા વીરા. તમે મારી વાત સાંભળો મારા બાપ. આપણે જો બાયારે પડ્યું ન હોય તો પિતૃ પરિણાવી દે આવડા વાયલા વાળા. તમે શું વાંધો? એટલે ભગવાન એવું નથી કરવું આપણે, સમજ્યા? મારી ઈચ્છા એવી છે પિતૃ પરિણાવે. જો દેવનો વાંધો પડતો હોય તો પછી પિતૃ પરિણાવી દે, તો વાયલા પરિણાવી દે. તમારે ક્યાં જોવું છે? પછી જો જાણે જખીને પછી માતાજીને આપણે પૂછ્યું ને, માતા પછી એમ કે તે જોઈ લીધું ને તે જાણ્યું છે તોય બેન થાય કે હુલા તે બેહારી. તો પછી બે ન હાલે ભાઈ. ભાઈઓ બહાર મૂકે, મારે શું કરવું પછી? તો પછી બીજી જ્ઞાતિની કઈ સેટ થાય તો હું તમને કરાવું. બીજી કોઈ જ્ઞાતિ, કોઈ કુંભાર છે, કોઈ પટેલ છે, લેવા પટેલ હોય ને. અટણ લેવા માટે ગોધરા રે પણ તમારે ક્યાં થાય? આ તો હોય તો આપણે કહું છું એમ, હે સમજ્યા? છોકરીઓની અટાણે તૂટો છે એટલે બીજી બધા જ્ઞાતિ અટાણે નકર બીજી ગમે એ જ્ઞાતિ હારે પાઈને છે. એ તો વાત તમારી અને સાચી છે. દેવ માથે એટલો બધો ભરોસો જ માઈ જાય વાંઢા જિંદગી કાઢ નાખો તો પછી બાઈ ને શું કરવી છે? આપડા દેવ માથે વિશ્વાસ રખાય ભાઈ. આ બે ન કરાય ભાઈ. બે બાજુ હાલશો તો મને નો મજા આવે. એમ નથી વાત હું તમને કરતો મારા વીરા. પણ આ દીકરી માથામાં હાથ ફેરવે ને તો તમે કાકા સીમમાં નીંદર આવી જાય એમ. એ વાત તમારી હોનાની છે, પણ હવે મારે આ એનો હાથ જ એવો કૂણો છે તમારે, એમાં કાંઈ ઘટે નહીં કાકા. સમજ્યા? હવ મારા આ વાંધો પડે દેવી પૂજક માં એટલે ઝાલાવાડી ઢોલ જાણે જાજર વાગે રે તારું, ઝાલાવાડી ઢોલ જાણે જાજર વાગે, હાથ કેરા કડલા ટુકારે પડે, હે મને ઢોલે રમવાને મેલ ભરવાડિયા, ઝાલાવાડી ઢોલ મારું જાજર વાગે રે મારું, ઝાલાવાડી ઢોલ. હા ઝાલાવાડી હો ભાઈ. હા ભાઈ, હા ઝાલાવાડી એટલે જ કહું છું એટલે ભાઈ એમ. પણ હવે માતાજી યાર મારે વાત ન કરી શકો, કેમ કે મારે માતાજી ને ભળતું જ નથી. એ વાત તમારી હોના નહીં, પણ મારે ભળે મારે માતાજી તેર નો ટોટલ આવ્યો છે એટલે મારે ઈ ભેગું થાય એમ ને એમ નહીં. મનસુખભાઈ મારા બાપ, તમે એટલું કરો ને ભાઈ, એ રેવા ને બીજું ગોતો મારા વીરા. બીજું ગોતશો તો પછી 8-10 દી રહીને કદાચ વહી જાય એવી મળે હાલ છે. અરે 8-10 દી નહીં મારા બાપ, આખી જિંદગી ની વાત છે, સવાલ છે બાપ. હા બોલી તો પછી હવે નંબર પ્લેટ વગરની ગાડી તો પછી હાલે હાલે ન હાલે. સમજ્યા? ભંગાર બજારમાં જ લેવો ઈ કેવી બાઈ આવે?
આખી જિંદગીનો સવાલ છે, એક દિનનો સવાલ આપણે નથી ભગવાન. કંપનીની બાઈ જોતી હોય હા તો પૈસા અને જાતિ બે છોડી દેવી પડે. હમ આ ચાઇના જોતું હોય તો મળી જાય, પણ એનું ગેરંટી નહીં હોય, યંગ થઈ જાય, સ્વિચ ઓફ થઈ જાય, આવું બધે પ્રોબ્લેમ બીજા રહી. ઈ ખોટું થાય ને એવું ન કરાય. તો કેમ કરશો તમે? તમારે કેમ કરવું છે ઈ તમે મને કયો ભાઈ. હું તમને કહું છું બીજી ગિનાતી ગોતો ને બાપ મારા. પણ ઈ કદાચ આનો આધાર જો એક જ છે. હમણાં મેં એક છોકરીનો અહીંયા હમણાં ઓલા ભાઈ કોઈ ગોઠવ્યું હતું ને તો એને મને આધાર કાર્ડ બતાવ્યું તો ઈ આધાર કાર્ડ બીજી જ્ઞાતિનું હતું ને છોકરી બીજી જ્ઞાતિની હતી, તો શું કરવું? તો પછી કદાચ આધાર કાર્ડ તો એવા બને છે બીજી કાસ્ટના. હા એ તો બની જાય છે અત્યારે મા બાપ. અને એક છોકરું થયા પછી કદાચ દેવી ખમકારો કરે કે મારા ભરવાડ સાંભળ કે આ તો ફલાણી નાતની છે, તો હવે છોકરો ને બાઈ ને મૂકવા ક્યાં જવા? એ તો મોટો વાંધો છે ને એટલે હું નથી ના પાડતો. તો તમે રાતે સપનામાં માતાજીને પૂછી લ્યો કે મારે શું કરવું. હે બરોબર. તો કા દેવને પૂછી લ્યો, મને પૂછ્યો તો મારી પાસે આવા જવાબ છે બધાય. હા એ વાત તમારી હોનાની, પણ એ નો સેટિંગ આવે ભાઈ. મનસુખભાઈ ના જ પાડે, માતા જ ના પાડે, લ્યો ને. માતા ના પડતા હોય તો પછી માતાના પિતૃમાં તો માતા હા પાડે ને. એ તો માતા છે હા પાડે ને પિતૃમાં તો પછી તમે દેવને પૂછી લ્યો મારી પરિણામમાં ભેગી ન આવે તો પિતૃમાં તો હારે રીજે. હવે એ બધું સાચું છે તમારી બધી વાત હોનાની, એમાં ના નથી પાડતો હું આ બીવું છું ને મને ખટક્યો આવ્યો ને એટલે હું બીવું નકર હું બીવું નહીં, લ્યો. કાંઈ વાંધો નહીં, તમે જાણો ને માતા જાણે ભાઈ. જો અહીંયા તો અહીંયા કાંઈ જાતિ ભાતિ અમે ખબર ન હોય ભાઈ. અને બીજી કોઈ બાઈ હોય તો વાત કરો. બીજી પછી મરાઠી આવે તો પછી દેવ ના પાડે તો મરાઠીમાં જાતિ ખબર જ ન હોય, इसको તો मालूम भी नहीं होता. આપણે ગુજરાતી બાઈ હોય તો વાત કરો. અહીંયા ઓડિયો ચડાવી તમારામાં જો ફોન આવે હા તો તમે તમારી રીતે જાતિ પૂછી લીજો ભાઈ. હા તે વાંધો નહીં, બીજું શું હોય. કેમ કે અમે તો ખુલ્લી વાત કરીને કરી ભાઈ. જો અહીંયા અમારી માં સાચા ખોટા ફાંકા મારવા ન આવે. હા એ તો એમ જ હોય ને, ફાંકા મારવાની વાત જ ન આવે. સાચું તમારું. અને પછી ઓડિયો ડિલીટ નથી કરતો. હા તમારા પરિવારમાં બધાને પૂછી લ્યો પેલા, ચડાવવો છે ઓડિયો? હે તમારા પરિવારમાં કોઈ હેન્ડલિંગ કરતા હોય તો કોઈ હોય તો પૂછી લ્યો. એમાં પૂછવાનું કોઈને ન હોય, આપણે જ કરવાનું છે. હા પણ તમારે કરવાનું છે, તમે જીગર રાખો. પછી એમાં ફોન બધી બાઈના બહુ આવશે એલા. તો મારે જીગર જ છે, હું ક્યાં ના પાડું છું. પણ આપણે જોગવું હોય ને, આપણે ગુજરાતી બાયું હોય ને એટલે આપણે રાખીએ છીએ. એ તરત જ પછી આમ બધું તમારી બાઈ આ મિસ યુ એવું બધું બોલશે તો પછી તમે એ બધું એવું બોલવું પડે. અરે એ બાઈ આપણે કહીએ ને ભાઈ આ નહીં, આપણે બીજી જ લેવી છે, આ તું રેવા દે કઈ. કેમ કે વાત કરે ને ફોનમાં એટલે તરત જ બાય આઈ લવ યુ, તો તમે શું કરો એમ? હા તો એવું બધું બોલતા શીખી જજો. હા એ તો બધું શીખી જાય ને બોલતા પછી. તો બોલો છે ને આવડે એવું? હે બોલો છે એ તો જેવું તેવું આવડે. આઈ લવ યુ ને ઓલરેડી ને બધું આવડે એવું. ઓલરેડી એમ ન હાલે. ઓલરેડી એટલે એ તો કમ્પ્લીટ થઈ ગયું એમ. હે ઓલરેડી એટલે કમ્પ્લીટ. આ લવ યુ ને એવું બધું ન આવડે. હું કેમ કહેવાનું? આઈ લવ યુ. આઈ લવ યુ. આઈ લવ યુ એટલે અહીંયા લાવ એમ થાય. એના ભાઈ આ ફળ મળે આ વાતો પડે, સમજ્યા બંદુકભાઈ? અટાણે તો ભાઈ જો અટાણની બાઈઓ બધી છે ને એ બધી ઢીટોળો રમેલી બાઈઓ આવે. હા એ તો વાત તમારી હોનાની છે, મેં ના પાડતા અમે. હા પણ એવું શું છે કે ફળ માણા રહ્યા એટલે આપણે બહુ એવું હિચકીચ કરતું આપણે ન આવડે, સમજ્યા? કાંઈ વાંધો નહીં. તો તમે એક કામ કરો, હા તમારો ફોટો મોકલી દો, અમે ચડાવી દઈએ, તમારો નંબર નાખી દઈશ. ફોટો મારા મોકલવો પડશે ને એમાં? હા આમાં મોકલી દો કાંઈક. હાલો એટલે બાય આઈ લવ યુ. હા તે વાંધો નહીં, હાલો હાલો બોલી નાખો એકવાર બાય આઈ લવ યુ. બાય આઈ લવ યુ. બસ હાલો. હાલો મનસુખભાઈ રાઠોડ. હા શું થયું? ઓલે વાત કરી આપણે શેનું? ભૂલી હોત ગયા તમે? ઓલો ઓડિયો ચડાવવાનો છે ને? હા ભાઈ ચડાવી દો બાપા, પણ હવે હું નવરો નથી હોતો યાર. તમે આજ મને 3-4 દિવસના ફોન કરો, પણ મારી પાસે ટાઈમ બહુ છે ને ભાઈ. અત્યારે ચડાવરાવું છું. તમારા મોબાઈલ નંબર અંદર નાખે કે ન નાખે? હે તમારા મોબાઈલ નંબર તમારા ફોટા નીચે નાખી દઈએ?
નાખી દેવાના હોય ને હા હા પણ પછી તમે તમારો ફોન એક ધારા ચાલુ રહે હો. કાંઈ વાંધો નહીં ભલે ચાલુ રહી આપણને ગમે એટલે આ પાડી દેવાની હોય. હા પણ એમાં તો બાયુ નહીં ફોન આવે ને કોઈ બીજે નહીં ફોન આવે લગભગ ના ફોન આવે કઈ નીકળે બાયુ ને જ ન આવે. એ બાયુના ફોન આપણે જોઈએ ને આપણે કઈ જણના ફોન ન હા કરવા. તો એ ના પાડી દેવાની કે મારે તમારી વાત નથી કરવાની બાય નો આવે તો જ વાત કરવાની. હા બરોબર બીજા કોઈ ફોન કરે તો કાપી નાખજો. હા એમ. ભલે ભલે હાલો નંબર તમારો નાખી દો. હા તે વાંધો નહીં એટલે આપણે બીજું કઈ મથાકૂટ નથી થાય એમ ને જણ મને ફોન આવ્યા તો હોય. ના માથાકૂટ કાંઈ ન થાય એ તો બાયુ તમારે કોનું કેમ ખોટું એ તમારે જોવાનું હોય પણ બીજા હારે વાત નહીં કરવાની. હા હા બરોબર. હો ભાઈ વાંધો નહીં હાલો ભલે. તમે બીજા કોઈ જણ હારે વાતો ન કરતા.